હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. આજે તમારી સમક્ષ હું હાજર થઈ છું જૂની જ રેસીપી પણ નવી રીતે. એટલે કે આપણે બધાના જ ઘરમાં એ વસ્તુ બનતી જ હોય છે, પણ એને કંઈક નવા રૂપમાં લઈને આજે આપણે બનાવીશું, જેથી છોકરાઓને પણ એવું લાગે કે આજે મમ્મીએ કે દીદીએ કે દાદીએ કંઈક નવું બનાવ્યું છે. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે આલુ પરાઠા ટિક્કી. તો એની અંદર આપણને જોઈશે બાફેલા બટાકા. અહીં મેં 3 થી 4 બાફેલા બટાકા લીધા છે. કોથમીર ઝીણી સમારેલી, 1/2 થી 1/4 ચમચી ટેબલ સ્પૂન જેટલી હળદર, 2 ચમચી જેટલી ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, ભોજનો પરાઠા મસાલો 2 ચમચી 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 1 થી 1.5 ચમચી, અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું. અને અહીં મેં ઘઉંનો લોટ બાંધીને રેડી રાખ્યો છે. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જે આ બટાકા બાફેલા છે તો એને આપણે મેશ કરીને જે કંઈ આપણા મસાલા છે એ બધા એની અંદર એડ કરીને એક મસાલો આલુ પરાઠાનો રેડી કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં બટાકા અને બધા મસાલા મેં એડ કરી દીધા છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે જે આપણે લોટ બાંધ્યો હતો એને આપણે આ રીતે લુવા પાડીને વણી લઈશું. આ રીતે આપણે રોટલી એટલે કે પરાઠાનું લુવામાંથી આપણે પરાઠો વણી લીધો છે. હવે જે આપણો આ બટાકાનો સાંજો હતો એને આ રીતે આખા પરાઠા પર સ્પ્રેડ કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે પરાઠોનો જે મસાલો હતો એ મેં રોટલી પર સ્પ્રેડ કરી દીધો છે. હવે આપણે આના આ રીતે સ્ટ્રેટ સીધા આ રીતે એને કટ કરી લેશું. ત્યાર પછી આપણે એને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે આને ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે આ બધા જ એના રોલ વાળી દઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આપણા બધા રોલ રેડી થઈ ગયા છે. એને હવે આપણે હાથેથી જ આ રીતે પ્રેસ કરી દઈશું. આ રીતે આપણે આ બધા રોલને પ્રેસ કરીને રેડી કરી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આલુ પરાઠાને ટિક્કીનો શેપ આપીને આપણે આજે બનાવી રહ્યા છે. તો આ રીતે આપણા આ બધા આલુ પરાઠા ટિક્કી રેડી થઈ ગયા છે. હવે મિત્રો, ગેસ પર મેં પહેલેથી એક તવી ગરમ કરવા મૂકી દીધી છે. હવે એની ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરીશું. ત્યારબાદ આજે આપણે આલુ પરાઠા ટિક્કી બનાવી છે, રેડી કરી છે, એને આ રીતે આપણે શેકાવા મૂકી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આપણા આલુ ટિક્કી પરાઠા એક સાઈડ શેકાઈ ગયા છે. હવે આપણે એને ફેરવીને બીજી સાઈડ શેકાવા દઈશું. તો મિત્રો, આપણા આ આલુ પરાઠા ટિક્કી રેડી થઈ ગયા છે. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. મિત્રો, આ રીતે એક સર્વિંગ પ્લેટમાં મેં આલુ પરાઠા ટિક્કી સર્વ કર્યા છે. હવે એની ઉપર આપણે ફુદીના અને ધાણાની લીલી ચટણી
સ્પ્રેડ કરીશું ગાર્નિશિંગ માટે. ચટણીની રેસીપી મારા યુટ્યુબના આગળના વિડીયોઝમાં મેં શેર કરી છે. હવે આપણે એની ઉપર થોડો ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી એને આપણે આ રીતે ફુદીના અને ટોમેટો કેચઅપથી સર્વ કરીશું. તો મિત્રો, આજની આપણી આ રેસીપી રેડી છે, આલુ પરાઠા ટિક્કી. એન્જોય.